નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણે પ્રિયંકા ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ રહેલા રાકેશ સિન્હા, આમ તો દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર છે, એમની વાત કરવાના છીએ. કોંગ્રેસના મહાસચિવ, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને વાયનાડના લોકસભાના સભ્ય પ્રિયંકા ગાંધી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ, રાજ્યસભાના સભ્ય એ રાકેશ સિન્હા, આમ તો અમારા મિત્ર છે, એ રાકેશ સિન્હાની આજે વાત કરવી છે. પ્રિયંકા ગાંધી ગઈકાલે બિહારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા અને ચૂંટણી પ્રચારમાં એમણે રીગામાં જે નિવેદન કર્યું છે એ નિવેદન ખૂબ ચોંકાવનારું છે અને એ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર SS સંધુ અને બીજા ચૂંટણી કમિશનર વિવેક જોશી એમના નામોલ્લેખ સાથે એ कह रहा था कि ये चुनाव आयोग के सबसे ऊंचे अधिकारी हैं जो देश के संविधान और लोकतंत्र के साथ खिलवाड़ कर रहे हैं. ये तीन लोग आपके अधिकार छीन रहे हैं. इनके नाम याद कर लीजिए. इनको पद और आयोग के पीछे छिपने मत दीजिए. जो लोग देश के साथ विश्वासघात कर रहे हैं उन्हें देश भूलेगा नहीं. આ વાત એમણે કરી. હવે આના સંદર્ભમાં એમની વિરુદ્ધમાં શું ફરિયાદો થાય છે એ જોવાનું છે, કારણ કે આવી રીતે ત્રણ ચૂંટણી કમિશનરોના નામોલ્લેખ સાથે ચૂંટણી સભામાં કોંગ્રેસના મહામંત્રીએ પહેલી વખત આ પ્રકારનું નિવેદન આપ્યું છે. એમાં કોઈ ખોટી વાત છે એવું અમે માનવા માટે તૈયાર જ નથી, કારણ કે આપણું ચૂંટણી કમિશનર એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ કામ કરે છે, એટલે એણે જે કહ્યું છે એ વાત સાચી છે. અને SIR એ મતદાર યાદીઓમાંથી 69 લાખ મતદાર, એમાંના ઘણા બધા જીવતા માણસોને મૃત જાહેર કરીને એમના નામ રદ કરી દીધા, બીજા કેટલાક જેને અવેલેબલ નથી એમ કહીને રદ કરી દીધા, બીજાની પાસે દસ્તાવેજો નથી એમ કહીને રદ કરી દીધા. અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે મતદાર તરીકે ભારતીય નાગરિક હોય, પુખ્ત વયના હોય, એમનો મત આપવા માટેનો અધિકાર છે અને બંધારણીય અધિકાર એ મતદાર યાદીમાં એમના નામ ચૂંટણી પંચે નોંધવા જોઈએ અને જો કોઈ ખોટા નામો નોંધાયા હોય તો એ રદ કરવા જોઈએ, એવું અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. 69 લાખ મતદારોના નામ એ રદ કરવામાં આવ્યા અને 21 લાખ મતદારો, નવા મતદારોના ઉમેરવામાં આવ્યા. અને તમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટમાં યોગેન્દ્ર યાદવે જે મતદારોને મૃત જાહેર કરાયા હતા એમાં થોડું સેમ્પલ તરીકે થોડાક મતદારોને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ એમણે રજૂ કર્યા અને રાહુલ ગાંધીએ આવા મૃત મતદારોની સાથે ચા પીધી હતી એ તમને ખ્યાલ છે. અને આમ છતાં ચૂંટણી પંચ સુપ્રીમ કોર્ટને પણ ન ગાંઠે એ રીતે વર્તી રહ્યું છે. ત્યારે પ્રિયંકા ગાંધીએ શું કહ્યું છે એ આપણે સાંભળીએ.
सुन लीजिए, सुन लीजिए, कभी क्या सुना है? नहीं सुना होगा। साधु का नाम सुना है? पीछे छुपे हुए हैं। लेकिन ये चुनाव आयोग के सबसे ऊंचे अधिकारी जो इस देश के लोकतंत्र के साथ क्या कर लो कि आप देश की जनता हो, जीते गए हैं। छीना जा रहा है और यही 3 लोग छीन रहे हैं। इनके नाम मत भूलो, इनको पद के पीछे छुपने मत दो, इनको आयोग के पीछे छुपने मत दो। ये देश बहुत उदार है। सुन लीजिए तीनों, सुन लीजिए, ये देश बहुत उदार है। ये देश बहुत आगे बढ़ा है। ये माँ है हमारी, लेकिन माँ के अंदर उसे ये देश भूलेगा नहीं। आप सोचते हो आप जियोगे इस तरह का घोटाला करके? तो याद रखो, ये देश आपको नहीं भूलेगा। તમે જોયું કે પ્રિયંકા ગાંધી કેટલા આક્રમક મૂડમાં છે અને એ આ રીતે પહેલી વખત બિહારની જનતાની સામે જઈને આ વાત કરી રહ્યા છે અને એવા તબક્કે મને લાગે છે કે આ ત્રણેય કમિશનરો, ચૂંટણી કમિશનરો, એમણે કહ્યું કે 65 લાખ, કારણ કે સુપ્રીમ કોર્ટને એમણે 65 લાખ મતદારોના નામ કમી કરાયાની વાત કરી હતી ચૂંટણી પંચે, પરંતુ હકીકતમાં 69 લાખ મતદારોના નામ એમાં બિહારની મતદાર યાદીમાંથી રદ થયા છે. અમે ફરી ફરીને કહીએ છીએ કે જે લોકો મરી ગયા હોય, જે લોકોના બે જગ્યાએ જેને મતદાર તરીકેના નામ હોય, જે લોકો માઇગ્રેટ કરી ગયા હોય ને બીજી જગ્યાએ એ રહેતા હોય અથવા તો દેશ છોડી ગયા હોય અને એ મતદાર તરીકે યોગ્ય ન હોય તો એમના નામ મતદાર યાદીમાં ન હોવા જોઈએ. વિદેશીઓના નામ મતદાર યાદીમાં ન હોવા જોઈએ. મોદી અને શાહે ઘુસપેઠિયા કર્યા છે, પરંતુ ચૂંટણી કમિશનરોને ઘુસપેઠિયા ત્યાં મળ્યા નથી. બિહારની મતદાર યાદીઓમાં જે મળ્યા છે એ માત્ર 3 મળ્યા છે અને એ બાંગ્લાદેશી 3 છે. એ હિન્દુ છે, મુસ્લિમ છે કે બૌદ્ધ છે કે ક્રિશ્ચન છે એ હજુ નક્કી નથી. પણ બાકીના નેપાળી જે લોકો છે એમની સામે કોઈ ઉહાપો મચાવાતો નથી, એ તમે જાણો છો. પણ ગઈકાલે કોંગ્રેસે એક ભાંગરો વાટ્યો અને કોંગ્રેસે ભાંગરો જે વાટ્યો એ ભાંગરો અમારા મિત્ર અને પૂર્વ સાંસદ રાકેશ સિન્હાના સંદર્ભમાં ભાંગરો વાટ્યો કે રાકેશ સિન્હાએ દિલ્હી વિધાનસભાની જે ચૂંટણી થઈ એ વિધાનસભાની ચૂંટણીમાં પણ મતદાન કર્યું અને 10 મહિના પહેલા એ મતદાન કરીને એ આ વખતે બિહારમાં પણ મતદાન કરે છે. પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે એમના નામ બંને જગ્યાએ છે. એટલે સુપ્રિયા શ્રીનેત હોય કે બીજા કોંગ્રેસના નેતાઓ હોય, પવન ખેડા હોય કે બીજા પ્રવક્તાઓ હોય, એમણે જને દીધે રાખ્યું. ટ્વિટર એકાઉન્ટ ઉપર એમના ફોટા મૂક્યા બંને વખતના મતદાનના, જે રાકેશ સિન્હાએ પોતે દિલ્હીમાં મતદાન કર્યું ત્યારે એમણે જને પોતે જ જે ફોટો શેર કર્યો હતો એ ફોટો મૂક્યો અને બિહારમાં એમણે મતદાન કર્યું એ ફોટો પણ
આ લોકોએ કોંગ્રેસ વાળાઓએ મૂક્યો અને કહ્યું કે જો એમ કે ભારતીય જનતા પાર્ટી વાળાઓની આ વોટ ચોરી, ત્રીજા પ્રકારની વોટ ચોરી પકડાઈ એમ. આ રીતે છે ને એમણે ટ્વિટર ઉપર ખૂબ ચલાવ્યું. કાલે એ છે ને મારી ખૂબ વાયરલ થયો આ મુદ્દો. પરંતુ અમે એમ માનીએ છીએ, અમને તો એમ હતું કે અમે જ્યારે સાંભળ્યું ત્યારે અમે રાકેશ સિન્હાને ફોન કરીને પૂછવાના હતા, પરંતુ રાકેશનો જે વિડીયો આવ્યો એ વિડીયો અમે સાંભળ્યો એટલે પછી જ અમે એને પૂછવાનું માંડી વાળ્યું અને રાકેશે જે કહ્યું હતું એ સાંભળીને અમને એમ લાગ્યું કે કોંગ્રેસે અહીંયા ભાંગરો વાટ્યો છે. મને લાગે છે કે કોંગ્રેસની ટીમમાં રાહુલ ગાંધી જે રીતે 3 ગરણે ગળીને વાત મૂકે છે, રાહુલ ગાંધી ચેક, ક્રોસ ચેક એમ 3 વખત કહે છે, 3 વખત ચેક ને ક્રોસ ચેક કરે છે, એ રીતે કોંગ્રેસના બીજા નેતાઓએ પણ આ બાબતને છે ને જોવાની જરૂર હતી. હું રાકેશનો આપને વિડીયો સંભળાવું. आम आदमी पार्टी और कांग्रेस पार्टी की राजनीतिक नैतिकता और संवैधानिक नैतिकता इतनी गिर गई, ये झूठा प्रपंच का सहारा है। वो मुझ पर आरोप लगाती है कि मैंने दिल्ली में वोट करके बिहार में वोट किया, वे संविधान के नियमों को सही नहीं जाना। दिल्ली की मतदाता सूची में मेरा नाम था और मैंने मतदाता सूची से नाम हटाकर अपने उस नए गांव जो बिहार के बेगूसराय जिले के मंसेरपुर में है, जहां मेरा घर है, मेरा स्थायी पता है, जहां मेरी खेती है, जहां 2 घर हैं, वहां की मतदाता सूची में मैंने और मेरा देश की मतदाता सूची से बिहार की मतदाता सूची में नाम है। इसके बावजूद बिना तथ्यों को जांचे जिस प्रकार से आम आदमी पार्टी और कांग्रेस पार्टी ने सोशल मीडिया और टेलीविजन चैनलों पर गलत अफवाह उड़ाया, गलत आरोप लगाए, मैं उसकी निंदा नहीं करता हूँ, बल्कि मैं कहता हूँ कि इसके लिए मैं उन पर मानहानि का मुकदमा भी कर सकता हूँ। મને લાગે છે કે રાકેશે જે વાત કરી છે એ વાત ન માનવા જેવી નથી. બંધારણની રીતે, કાનૂની રીતે એ એક જગ્યાએ નોંધાયેલા હોય મતદાર તરીકે અને બીજી જગ્યાએથી એ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવે ત્યારે અગાઉ જ્યાં નોંધાયેલા છે ત્યાંથી જ એ રદ કરાવે, એ પ્રોસેસ એમણે કરી છે એવું એ કહે છે. અને બીજું, એમણે એનડીટીવીને પણ જે ઇન્ટરવ્યુ આપ્યો એ ઇન્ટરવ્યુમાં પણ એમણે છે ને બહુ સ્પષ્ટપણે એવું કહ્યું છે કે એમણે એમના ડિપ્લોમેટિક પાસપોર્ટ, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકેનો એમને ડિપ્લોમેટિક પાસપોર્ટ જે મળે એ ડિપ્લોમેટિક પાસપોર્ટમાં પણ એમના ગામનું એટલે કે બિહારનું એમનું વતન જે છે એનું સરનામું છે અને એ એમણે છે ને કશું ખોટું કર્યું હોય એવું એ પોતે માનતા નથી. કાનૂની રીતે રાકેશની વાત સાચી છે, હું બહુ સ્પષ્ટપણે કહું, કાનૂની રીતે રાકેશની વાત સાચી છે. એના પહેલા રાકેશ દિલ્હીમાં વોટર તરીકે નોંધાય છે એ પહેલા એ આસામની મતદાર યાદીમાં વોટર તરીકે છે, કારણ કે એમને ભારતીય જનતા પાર્ટીએ આસામમાંથી રાજ્યસભાની ટિકિટ આપી હતી, એટલે વોટર તરીકે ત્યાં આગળ પહેલા નોંધાયેલા હતા. એ ત્યાંથી રદ કરાવીને ભાઈશ્રી દિલ્હીમાં રહે છે, કારણ કે દિલ્હી યુનિવર્સિટીમાં એ વર્ષોથી પ્રોફેસર તરીકે કામ કરે છે. આરએસએસના નિષ્ઠાવંત પ્રવક્તા તરીકે પણ એ ટીવી ચેનલો ઉપર ઘણી વખતે આપણને જોવા મળે છે. અને એ દિલ્હીમાં એમણે પોતે રહે છે એટલે દિલ્હીમાં એમણે મતદાર તરીકે પોતાના નામની નોંધણી કરાવી, જે 10 મહિના પહેલા જે વિધાનસભાની ચૂંટણી થઈ અને જેમાં ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને હરાવી એ આપણે જાણીએ છીએ. અને એ વખતે એમણે દિલ્હીમાં વોટ કર્યો હતો, પણ એના પછી બિહારની વિધાનસભા આવવાની હતી એ પહેલા એમણે દિલ્હીમાંથી મતદાર યાદીમાંથી પોતાનું નામ એ રદ કરાવીને બિહારમાં, કારણ કે એમ કે છે કે ઘણા બધા કાર્યકર્તાઓનો આગ્રહ હતો કે મારે છે ને મારા વતનમાં બિહારમાં મારું મતદાર તરીકે નામ નોંધાવવું જોઈએ, એટલા માટે મેં છે ને દિલ્હીમાં રદ કરાવીને બિહારમાં મારું મતદાર યાદીમાં નામ નોંધાવ્યું. કાલ ઉઠીને મુંબઈમાં ચૂંટણી આવતી હોય
તો એ છે ને બિહારમાં રદ કરાવીને મુંબઈમાં નામ નોંધાવે તો લીગલી આ બધું સાચું છે, સારું, સાચી વાત છે, લીગલી હવે એ છે ને યોગ્ય ગણાય, પરંતુ નૈતિક રીતે આ ખોટું છે. અમે બહુ સ્પષ્ટપણે આ બાબત માનીએ છીએ, કારણ કે એમણે ધારો કે અહીંયા વોટ કર્યો છે અને ત્યાં પણ વોટ કરે છે, અને કાલ ઉઠીને મેં કહ્યું એમ કે મુંબઈ જઈને એ પાછા વોટ કરવાના હોય તો એ છે ને એમણે એ ત્યાં નામ જો બદલાવે તો એ નામ એમણે મતદાર તરીકે નોંધાય તો એ પણ શક્ય બની શકે, કાયદેસર રીતે તો કહી શકાય, પરંતુ ફરીને હું કહું છું કે નૈતિક રીતે આ ખોટું છે, કારણ કે આ ચૂંટણીમાં મતદાન કર્યું પછી બીજી ચૂંટણી આવે છે એટલે ત્યાં બીજા રાજ્યમાં, ત્રીજી ચૂંટણી આવે છે એટલે ત્રીજા રાજ્યમાં, ચોથી ચૂંટણી આવે છે એટલે ચોથા રાજ્યમાં, જો આ જ રીતે થવાનું હોય તો મને લાગે છે કે આ છે ને યોગ્ય નથી. આજે આટલી વાત. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો એ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો, કારણ કે અમે માનીએ છીએ કે પ્રિયંકા ગાંધીએ જે વાત કરી છે એમના ભાષણમાં એ વાત સાચી છે, અમે એની સાથે સંમત છીએ, રીગાની જે વાત છે એની સાથે, પરંતુ રાકેશના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટીએ અને એના પ્રવક્તાઓએ જે ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ ઉપર જે આમ શું કે એને ટ્રેન્ડિંગમાં ચાલ્યું છે રાકેશ સિન્હાનું નામ, અને એને છે ને જે રીતે બદનામ કરવાની કોશિશ થઈ છે એ યોગ્ય નથી. કોંગ્રેસે પોતે વેરીફાઈ કરવું જોઈએ. કોંગ્રેસના પણ કેટલાક નેતાઓના નામ બે જગ્યાએ છે એ આપણે જાણીએ છીએ. પવન ખેડા જ એમાં ઉદાહરણ છે. પવન ખેડા એમ કે છે કે મેં છે પ્રોસેસ કરી છે, પરંતુ એમનું નામ બે જગ્યાએ છે એ હકીકત છે, ભલે ઇલેક્શન કમિશનનો વાંક હોય. અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના બિહારના નાયબ મુખ્યમંત્રી એમનું નામ પણ બે જગ્યાએ હોય, અને એ છે ને પછી જ્યારે ચર્ચામાં આવે ત્યાર પછી પાછલી ડેટમાંથી એ છે પોતાનું નામ એક જગ્યાએથી રદ કરે. ગઈકાલે તમને ખબર છે સિન્હા જે ડેપ્યુટી સીએમ છે એમને ત્યાંથી હુટઆઉટ કર્યા એમના મત વિસ્તારમાંથી, એ આપણે જાણીએ છીએ ને. એમણે તો એમ કહ્યું કે હું આરજેડીના ગુંડાઓ ઉપર બુલડોઝર ચલાવીશ, અને એમણે સેન્ટ્રલ ફોર્સિસની માગણી પણ ત્યાં કરી છે. અને મને લાગે છે કે આરજેડીના એમએલસી અને એમની વચ્ચે વાકયુદ્ધ થયું હતું. જો એમએલસી ને પણ ગુંડો ગણવામાં આવતા હોય, એમને બિહારમાં તો ગુંડા તત્વો એ વિધાનસભાની અંદર બેસે છે એવું તો એમની પોતાની એફિડેવિટમાં છે. 68% એમએલએસ બિહારની એસેમ્બલીમાં એક ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે, અને આ વખતે તો કદાચ વધારે ક્રિમિનલ્સ એ છે ને વિધાનસભામાં બેસશે એવું લાગે છે. અને ભારતીય જનતા પાર્ટી, જેડીયુ, આરજેડી એમના ઉમેદવારોમાં આવા બાહુબલી ઉમેદવારો, ક્રિમિનલ ઉમેદવારો એમની સંખ્યા ભરસક છે. પરંતુ અમે બિહારના પત્રકાર મિત્રોને પૂછ્યું તો કોંગ્રેસે આ વખતે કેટલાક ગરણે ગાડીને પોતાના ઉમેદવારો નક્કી કર્યા છે, એટલે એમના ક્રિમિનલ રેકોર્ડ્સ વિશે બહુ જાજુ ચર્ચામાં આવી શકે એમ નથી, કારણ કે એમની સામે કોઈ જાજા કેસીસ હોય એવી શક્યતા નથી. પરંતુ એ લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે કે કેમ એ વધારે મહત્વનું છે. પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું અને લગભગ 65% જેટલું મતદાન થયું, એટલે આ વખતે 25 વર્ષમાં સૌથી વધારે મતદાન થયું છે, અને બીજા ફેઝમાં પણ એટલું જ વધારે મતદાન થાય એવી ગણતરી છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લોકોને જગાડવા માટે. અને સાચી વાત પછી આ પક્ષની હોય કે બીજા પક્ષની હોય, આપણે ટકોરાબંધ રીતે કહીએ છીએ એ તમે જાણો છો. નમસ્કાર.